હું તમને શું કહું, હમણાં ભીમ 11 આવે છે ને, તો ચલાલાથી મારા ફેમિલી મેમ્બરના ફોન આવ્યા કે તું ને હરી 11 કરવા અહીંયા આવજો, તો આપણે જવાનું છે. બરાબર? પણ આમ કેટલાક દી પૂરતી જવાનું છે ને? 4-5 દિવસ હા, તો મારે એક જ દી સાઈડ ઉપર જશે, એટલે એક કામ કરજે તું, હું તનાથી ટિકિટ કરી દે તો જઈ આવજો ને આવજો. ના રે, મારે બસમાં નથી જવાનું, મારે 4 વ્હીલમાં જવું છે. મને એમાં સફોકેશન થાય બહુ. હા, તો પણ 4 વ્હીલ નું થાય, હું ક્યાં ના પડું? પણ 4 વ્હીલ નથી આવડતી ને, વાંધો ઈ આવે ને. હા, તો પેલા આપણે લગ્ન પહેલા તો 4 વ્હીલ હતી નહીં, લગ્નના વરદી લગીને 4 વ્હીલ હતી, લગીન જા પછી હવે કેમ તમારે 4 વ્હીલમાં જવું? બસમાં કઈ ભી પડે? હું પેલા છે ને ક્યાંય જાતી નહોતી, બરાબર? બસમાં તો હસોડી ન જાતી, ઘરે જ રહેતી, ક્યાંક જવાનું થાય ને એટલે. મારે છે ને 4 વ્હીલ જ બેસી નાખી છે. હવે મારે જોવું તમે કેમાં આવો ને કેમાં આવો છો. વળી તમે બહુ અહીંથી અહીંયા જાવ હોય તો સિક્કા પાડવા 4 વ્હીલ લઈ જાવ. લગન પેલા તમારા પાસે ક્યાં 4 સિક્કા વ્હીલ પાડવા તો હતી? મારા દોસ્તાર પાસે 4 વ્હીલ ની તાણ નથી, હું સિક્કા પાડી આવી. હા? તમને ખબર પડી જોઈએ કે 4 વ્હીલ વગર કેમ ભી પડે, કેવા તમે 4 વ્હીલ સિવાય નથી જતા કે અમારે ઈ જોવું છે. હા, બહુ